જય શ્રી કૃષ્ણ. મેં મારો છેલ્લો વિડીયો 29 મેના રોજ બનાવ્યો હતો. 29 મે કે 19 મેના રોજ બનાવ્યો હતો. એના પછી બહુ લોંગ ટાઈમ સુધી કોઈ વિડીયો નથી બનાવ્યો, એટલે ઓલમોસ્ટ તમે સમજો ને કે 4 મહિના થઈ ગયા. પણ હવે તમે જ વિચાર કરો કે હું આ 4 મહિનામાં શું વિડીયો બનાવું. 4 મહિના પહેલાં જ્યારે માર્કેટ 24,378ની આસપાસ હતો અને અત્યારે જુઓ તો એ 24,300-600ની આસપાસ છે. માર્કેટ ક્યાંય ગયું જ નથી. ના ઉપર ગયું છે, ના નીચે ગયું છે. ટાઈમ વાઇઝ કરેક્શન કરી રહ્યું છે. તો એની અંદર હું તમને શું વિડીયો બનાવું? છતાં પણ મેં તમને એક વિડીયોની અંદર એક વસ્તુ કીધેલી કે જ્યારે પણ આવું માર્કેટ હોય, બરાબર, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે સપોર્ટમાં લેવાનો પ્રયત્ન કરવાનો અને રેઝિસ્ટન્સમાં કાઢવાનો પ્રયત્ન કરવાનો. આ વસ્તુનું હંમેશા તમે ધ્યાન રાખશો, ત્યારે તમે કોઈ દિવસ આવા માર્કેટની અંદર પૈસા નહીં બનાવો એવું નહીં થાય. જો હું હવે તમને સમજાવું કે ફર્સ્ટ, હવે આ મારો વિડીયો સમજવા માટે તમારે બેઝિક કેન્ડલ સ્ટિક તમને ખબર હોવી જોઈએ. જો બેઝિક કેન્ડલ સ્ટિક જો તમને ખબર હશે તો 100% તમે આ વિડીયોને સમજી શકો. જસ્ટ લાઈક દેટ, મેં તમને સપોર્ટની વાત કરી, તો લેટ્સ જસ્ટ ફાઇન્ડ આઉટ ધ સપોર્ટ. ફર્સ્ટ સપોર્ટ તમે સમજો કે 8 ઓગસ્ટ 2025, બરાબર, અને પછી 11 ઓગસ્ટ, એટલે એમાં એને મારુબોઝુ કેન્ડલ બનાવી હતી. મારુબોઝુ કેન્ડલનો હાઈ દિવસે તૂટ્યો એ હશે 24,596. એ વખતે તમે કરેક્ટ કર્યું હોય તો આ જગ્યાએ જ્યારે કેન્ડલ સ્ટિકે લોઅર લો બનાવ્યું ત્યારે તમે નીકળી ગયા હોય, એ ઓલમોસ્ટ 300 પોઈન્ટ્સ તમને આપી દીધા હોય. પછી નેક્સ્ટ ફરી પાછું ઇન્વર્ટેડ હેમર, એના પછી મારુબોઝુ, તમે અહીંયા એન્ટ્રી કરી હોય 24,600એ, અહીંયા તમારું લોઅર લો તૂટ્યું, અહીંયા તમે નીકળી ગયા 25,271, એટલે ઓલમોસ્ટ 600 પોઈન્ટ્સ. હવે અત્યારે આ જે છે તો અહીંયા આપણે જુઓ તો સપોર્ટ ઇમિજિએટલી 24,500ની આસપાસ છે. તો 24,500ની આસપાસ જ્યારે પણ એક રિવર્સિબલ કેન્ડલ તમારે જ્યારે પણ બને તો રિવર્સિબલ કેન્ડલમાં તમારે એ સ્ટોપ લોસ પછી તમારે આગળ આવી જાઓ તો એ પ્રમાણે તમે આની અંદર બહુ જ સારી રીતે કામ કરી શકો. એવી રીતના દરેક ઘણા બધા શેર્સ છે, એ ઘણા બધા શેર્સની અંદર પણ તમે આવી રીતના કામ કરી શકો. આપણે જોઈએ રિલાયન્સ. સૌથી મોટી વાત એક યાદ રાખજો કે તમને અત્યારે કોઈ પણ ફ્રેશ રેલી નહીં મળે કે જેની અંદર તમે આગળ વધી શકશો. જસ્ટ લુક એટ ડેટ. રિલાયન્સનો જો ઇમિડિયેટ સપોર્ટ તમે ગણો તો રિલાયન્સનો ઇમિડિયેટ સપોર્ટ 1,300ની આસપાસ છે, બરાબર, અથવા તો પછી આ એનું જે રેઝિસ્ટન્સ છે 1,300. તો 1,300ની આસપાસ જ્યારે પણ તમારે રિવર્સલ કેન્ડલ બને, બરાબર, તો 1,300ની આસપાસથી તમે રેઝિસ્ટન્સ કેટલો છે? 1,425, બરાબર, તો ₹130, ઓલમોસ્ટ 10%. તો તમે એવી રીતના 1,300થી 10% તમને મળે તો 10% કેટલા ટાઈમમાં મળે? ઓલમોસ્ટ તમે સમજી લો કે 10% એકાદ મહિનામાં મળે, તો એ તમારા માટે બહુ જ સારી વાત છે. તો અત્યારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ પર જજો. રેઝિસ્ટન્સ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. અત્યારે તમારો ટાર્ગેટ ના હોવો જોઈએ કે 10%, 15%, 20%, 30% રિટર્ન. ના, તમારો ટાર્ગેટ એવો ના હોવો જોઈએ. તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે સપોર્ટ પર અને રેઝિસ્ટન્સ, અને સપોર્ટ પર તમે જ્યારે પણ બાય કરો ત્યારે એક જ કેન્ડલનો સ્ટોપ લોસ હોવો જોઈએ. તો 1 કેન્ડલનો સ્ટોપ લોસ એટલે 1 to 2%. 1 to 2% સ્ટોપ લોસ, 5 to 6% રિટર્ન ઇન અ મંથ. વેરી ગુડ. યરલી 50 to 60% આવી શકે છે. ઓકે, પર્ટિક્યુલરલી હું મારી વાત કરું તો હું અત્યારે બે રીતે રમું છું. ફર્સ્ટ, હું સપોર્ટ પર લઉં છું, રેઝિસ્ટન્સ પર નીકળું છું, અને સેકન્ડ થિંગ કે હું ઓપ્શન સેલિંગ કરું છું. ઓપ્શન સેલિંગની અંદર એક ઓપ્શન સેલિંગની મેથડ છે. હવે હું ટ્રાય કરીશ કે રેગ્યુલર વિડીયો બનાવું. જો રેગ્યુલર વિડીયો બનાવીશ તો ડેફિનેટલી ઓપ્શન સેલિંગ પર આપણે લાઈવ પણ આવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, હેવ અ નાઇસ ડે. બાય.